તો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો અત્યારના વાગ્યા છે અંદાજે 3:30 તમારે જોવું નથી, અંદાજે મેં કહી દીધું હે। તો આ મમ્મી કપડાં ધોઈએ અને હું બનાવી રહ્યો છું ચા। તમને બતાવી દઉં હમણાં। ચા બનાવવા માટે આપણે જરૂર પડશે તપેલી, ગયણી અને રકાબીની। તપેલી, રકાબી, ગયણી की तरह ज्यादा दिवस પછી આપણે ચા બનાવતા ही। तो गाइस दूध लेकर आना पड़ेगा फ्रिज में से। बहुत माथाकूट वाला काम है चाय बनाने का। दूध લઈ લીધું આપણે થોડું અમથું। મમ્મી કપડા ધોય એટલે મમ્મીએ કહી દીધું કે બેટા તો બનાવી નાખ ચા। તો પેલા આપણે શું નાખવાનું, પાણી। एक रकाबी में की दिए, पानी लेकर आते हैं हम, इसमें भर लेते हैं पानी। हाँ तो मैं की दीधुं छे तपेली में पानी અને નાખી દઈએ સાખંડ। हाँ तो मित्रों साखंड नाखी दीधा है અને ઉકળવાનો વેઇટ કરીએ। ગેસની ક્ષમતા કેટલી છે આમાં ખબર પડે। ઉકળી જાય પછી નાખી દેવું આપણે આ દૂધ। જ્યાદા ટાઈમ પછી આપણે બનાવીએ છીએ ચા, તો કેવી બની જોઈએ। ઉકળી ગયું હે તો હવે નાખી દઈએ दूध। दूध એટલું બસ એટલું નાખી દીધું છે। નકર દૂધની ચા બહુ ન પીવાય, થોડુંક દૂધ ને થોડુંક પાણી હોય તો ટેસ્ટ સારો આવે। મમ્મી નીકળ્યા દૂધમાં સારું આવે પણ પીતા હોય એના માટે। તો મિત્રો અફાણો આવવાની તૈયારીમાં હે ચા। આવી ગયો। હા તો મસ્ત મજાની બની ગઈ છે ચા, બધા પીવા આવી જાવ। બોલો હાલો ચા પીવા। કેમ કેવી બની પપ્પા ચા? મસ્ત। હા તો આજનો વ્લોગ અહીંયા લગી અને મળીએ કાલે આપણે નવા બીજા વ્લોગમાં। તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના હોય તો લાઈક કરી દેજો। આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ